નમસ્કાર મિત્રો, એકવાર એક વૃદ્ધાશ્રમની મુલાકાતે વૃદ્ધ વડીલોના આશીર્વાદ લેવા માટે બધા મિત્રો ગયા. વૃદ્ધો પણ ખુશીથી ઝૂમી રહ્યા હતા. પણ કહેવાય છે ને, બાળપણ અને ઘડપણમાં દરેક વ્યક્તિને હૂંફની જરૂર હોય છે. આમ મારી જિંદગીમાં મેં પણ માત્ર 2 વર્ષની ઉંમરે પિતાજીની છત્રછાયા ગુમાવી દીધી હતી. એટલે વડીલો પ્રત્યે આદરભાવ છે, એટલે સહજ જ છે. બધા વૃદ્ધોમાં એક શરીરે થોડા તંદુરસ્ત માજી પણ હતા. શરીર પરથી અંદાજ લગાવી શકાય કે કદાચ કોઈ સુખી ઘરના સભ્ય હોઈ શકે. પણ અમે એક વડીલોની મુલાકાત લઈ રહ્યા હતા. બધા વડીલો આશીર્વાદ વરસાવી રહ્યા હતા. દૂર બેઠેલા માજી પાસે ગયા. માજીને સુખ શાંતિના સમાચાર લીધા. માજી મનમાં ને મનમાં કંઈક મૂંઝાતા હોય એવું લાગ્યું ને સહજ જ પૂછી લીધું. મેં કહ્યું, બા, આપના શરીર પરથી આપ સુખી ઘરના સભ્ય હોય એવું લાગે છે. અને બસ બાની આંખમાંથી ગંગા જમનાની સરવાણીઓ ચાલુ થઈ ગઈ. અંતરે પડેલું દુઃખે બાનું કાળજું કોરી ખાધું. અમને પણ દુઃખ થયું કે અમારાથી બાની દુઃખતી નસ ભૂલથી દબાઈ ગઈ. બાને આશ્વાસન આપ્યું, શાંત થઈ ગયા. પછી બાને પૂછ્યું તો બાએ કહ્યું કે બેટા, હું સુખી ઘરની છું, પણ મારા પતિના અવસાન પછી મારે એક દીકરો હતો ને પતિ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. પણ જ્યારે એ હયાત હતા ત્યારે મારા અને એમના વીમા પોલિસી લઈ લીધા હતા, જેના પરિણામે અમે સુખી હતા. દીકરો મોટો થયો તો એનું વ્યવિશાળ કર્યું. 1-2 વર્ષ પછી લગ્ન કર્યા હતા. થોડો સમયમાં દીકરાની વહુ રહેવા લાગી. 2-3 વર્ષ સારું ચાલ્યું અને અચાનક વહુને મારા કપડાં ધોવા, રસોઈ બનાવવાની કદાચ ઓછું ગમતું. એક વખત દીકરાને વહુએ કાન ભંભેરણી કરી ને કહ્યું કે બાને ઘડપણ આવ્યું છે તો આપણે વૃદ્ધાશ્રમમાં મૂકીએ. ત્યાં બીજા વૃદ્ધો હશે જેથી બાને ફાવશે. અને એક દિવસ મને અહીંયા મૂકી ગયા. મારી જિંદગી અહીં વીતે છે. થોડા વર્ષો પહેલાં મારા નામે વીમાની પોલિસી પાકતા વીમા કંપનીનો કાગળ ઘેર ગયો. દીકરાની વહુના હાથમાં કાગળ આવ્યો અને દીકરાને કહ્યું, બાને 1-2 દિવસ ઘેર લાવીએ. તો બંને મને લેવા માટે અહીં વૃદ્ધાશ્રમમાં આવ્યા. મને પણ આશ્ચર્ય થયું કે મારી વેઠ કરવાથી તકલીફ પડે છે તો લેવા કેમ આવ્યા. વૃદ્ધાશ્રમના સંચાલકે મને બોલાવી. મેં કહ્યું, મારે એક વકીલની મદદ જોઈએ છે. દીકરાને અને વહુને કે વીમાના રૂપિયા માટે વકીલની જરૂર છે. તો સંચાલકોએ વકીલ લાવી આપ્યા. વકીલ પાસે વિલ બનાવી આપ્યું અને વીમા પોલિસીના જેટલા રૂપિયા પાસ થયા હતા એ વૃદ્ધાશ્રમના વૃદ્ધો માટે લખાવી લીધા છે. અને દીકરાને પણ કહ્યું કે મારા અગ્નિદાહ માટે પણ તારી જરૂર નથી. મિત્રો, આ બાના શબ્દોનું વર્ણન છે. ક્યાંક સમાજમાં આવા દીકરા છે તો આવી ખમીર બનતી માતાઓ પણ હજુ જીવે છે. ધન્યવાદ.